એક ધૃતરાષ્ટ્ર અને એક પાંડુ બે પુત્રો થયા અને બંને મોટા થયા. ધૃતરાષ્ટ્રના વિવાહ ગાંધારી સાથે કર્યા. એ ગાંધારમાં, એ ગાંધાર એટલે કયું? અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાન વિવાહ કર્યા. અફઘાનિસ્તાન આપણામાં હતું, શ્રીલંકા એ આપણામાં હતું, પાકિસ્તાન તો હમણાં તમને ખબર છે, પાકિસ્તાન તો હમણાં સુધી આપણામાં હતું, નેપાળ આપણામાં હતું. આનું નામ હતું ભારત નહીં, મહાભારત. અને એનો રાજા યુધિષ્ઠિર હતો, એનો રાજા ધૃતરાષ્ટ્ર હતો, એનું રક્ષણ ભીષ્મ પિતામહ કરતા હતા. આ બધું જ આપણું હતું. આ પછી ધીમે ધીમે ક્લેશ થતો ગયો, એમ ટુકડા થતા ગયા, નોખા થતા ગયા. એક બાપ પાસે 5000 વીઘા જમીન હોય, છોકરાઓ નોખા થતા જાય ને પછી જમીન દેવાતી જાય, પછી નાના નાના ટુકડા થઈ જાય. એ મહાભારતમાંથી ભારત થઈ ગયું. અફઘાનિસ્તાનની એક ગાંધાર નરેશની પુત્રી ગાંધારી એને ધૃતરાષ્ટ્ર પરણે છે. આ કથા બહુ લાંબી છે, પણ આપણે સંક્ષિપ્તમાં સમજવી હોય તો બધે વેરની વાતો છે કે આટલો સરસ પાંડુ નામનો દીકરો એ કેમ ન પરણ્યો, અને ભીષ્મ માગું લઈને આવ્યા ઓલા અંધનું, હું વેર લઈશ. એટલે ગાંધારીનો ભાઈ શકુની, એ ગાંધારીએ તો પટ્ટી બાંધી લીધી. એને ખબર નહોતી કે મારો પતિ છે અંધ છે. સાહેબ, જીવનમાં ક્યારેક ક્યારેક આપણે રાજકારણ રમીએ ને, એ કોઈને ખબર ન હોય, આપને એકને જ ખબર હોય. આપણે આપણાથી શરમાતા હોય. ખબર છે તમને? આપણે જે છળકપટ કર્યું હોય, આપણે જે ચાલાકી કરી હોય યાદ આવે ને ત્યારે આપણે આપણાથી શરમાઈ જાય. ચાલાકી આખિર ચાલાકી છે. ભીષ્મ માગું નાખે છે અને પછી નક્કી બધું થઈ જાય છે. ત્યારે એને ખબર પડે છે કે મારો ભાવિ પતિ તો આંધળો છે, પણ ત્યાં મોડું થઈ ગયું હોય છે. જીવન દઈ દીધું અને પટ્ટી બાંધી લીધી ગાંધારીએ કે જીવનમાં જ લખ્યું છે તો કેના સામે જજુમવું, કેનાથી ભાગવું. આપણે આ ઉપર દુઃખ આવે ને અને આપણે વિચાર કરીને કે હવે મારે આ ગામમાં રહેવું જ નથી, અને કંટાળી જાય ને દુઃખથી, અને પછી ગામ બદલાવીએ ને એ ભૂલ ન કરવી. દુઃખ ઉંમરે જ ઊભું હોય. આપણે ચંપલ પહેરીને ગામ છોડવાની, ઘર છોડવાની તૈયારી કરીને દુઃખ આપણા ભેગું હોય, આપણી મોર જ્યાં જાય ત્યાં ભેગું આવે. એટલે એ ભૂલ ન કરવી, એનો સામનો કરવો, દુઃખથી ભાગવું નહીં. આ જીવન છે ને સંગ્રામ છે, રણ મેદાન છે, એમાં કોઈ દી ભાગવું નહીં, કાંઈ નહીં. લડો, હારા વહી જો લડા નહીં. જે લડ્યો નથી એ જ હાર્યો છે, બાકી લડો, ખુશ રહો, સામનો કરો. ભયંકર પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી. શકુની બેનને વડાવવા આવે છે, એ રોકાઈ ગયો, વેર વાળવા માટે રોકાણો છે. મારે ન્યાય જોઈ, મારી બેનને ન્યાય. અને આખા હસ્તિનાપુરને ખેદાન મેદાન કરી નાખ્યું, મરવી નાખ્યા બધાને, ત્યાં સુધી રોકાણો. એક વખત તો ગાંધારીએ કહી દીધું હતું કે તારી રાજ્ય ગાંધાર તારી રાહ જોવે છે, ભાઈ તારે જવું નથી. ગાંધારીએ શ્રાપ આપી દીધો કે અહીં અમારામાં અશાંતિ તે ઊભી કરી છે, એવી તારા ગાંધારમાં કાયમી અશાંતિ. અફઘાનિસ્તાન હજી લડે છે, જોઈ લે. અફઘાનિસ્તાનમાં સુખ નથી. આ ગાંધારીનો શ્રાપ છે. ગાંધારીએ કૃષ્ણને પણ શ્રાપ આપી દીધો હતો. આ સતી છે કે મારા કુટુંબને તે લડાવ્યા છે, તારું કુટુંબ લડશે. મારો અભિમન્યુ પાણી વિનાનો ગયો, એમ ગોવિંદ માફ કરજે, પણ અંત સમય તને પાણી નહીં મળે. કૃષ્ણને શ્રાપ આપી શકે એ સતીવા ગાંધારી સુંદર છે. અપ્સરાઓ ઝાંખી પડે એવી ગાંધારી છે. પતિ માટે જીવન આપી દીધું. આ જીવન પર્યંત સેવા કરી. સાહેબ, છેલ્લે કૌરવનું પાંડવોનું યુદ્ધ પૂરું થઈ ગયું ને, અને કૌરવ કપાઈ ગયા, તો એ પતિનો સાથ છોડ્યો નહીં. ધૃતરાષ્ટ્રની સાથે હિમાલયમાં વયા ગયા, અને કુંતા સાથે ગયા, જેના દીકરા બે કજિયો કર્યો.
દીકરાઓ ઝઘડા, કૌરવો કપાઈ ગયા, કોઈ જીવતું ન રહ્યું. અને પાંડવોને સત્તા મળી તો દેરાણી જેઠાણીમાં વેર થઈ જવું જોઈએ ને. જેઠાણીને એમ થવું જોઈએ કે આ મારી દેરાણીના દીકરાએ મારા બધા દીકરાને મારી નાખ્યા, મારે એનું મોઢું નથી જોવું. સામાન્ય બાબતમાં દેરાણી જેઠાણીને વાંધો પડે, અહીં તો દીકરા મારી નાખ્યા છે અને રાજ્ય લઈ લીધું છે, તો કેવો વાંધો પડે. પણ દેરાણી જેઠાણીમાં કોઈ દી વાંધો ન પડ્યો, ક્યારેય નહીં. આને પ્રેમ કહેવાય. આ કથા ઉપરથી આજે આપણે લેવાનું છે વ્રત કે કૌરવોનો વિનાશ થયો, પાંડવોને રાજગાદી મળીને યુધિષ્ઠિરને જ્યારે તિલક કર્યું ને રાજનું, ત્યારે યુધિષ્ઠિરને કીધું કે બોલો તમારા ઉપર અભિષેક થાય છે ને રાજ મુકુટ, હવે તમને તિલક કરવાનું છે, રાજ તિલક. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે મારી માના હાથે મારે તિલક કરવું છે. તરત જ માણસો દોડ્યા કે તમારી રાહ જોવે. ત્યારે કુંતાએ કહી દીધું કે યુધિષ્ઠિરને કહેજો કે મારી પાસે આવવાનો સમય નથી, હું મારી જેઠ જેઠાણીની સેવામાં છું. હું મારી જેઠ જેઠાણીની સેવામાં છું. દીકરાનું રાજ તિલકનો ત્યાગ કરી દીધો. હું નહીં આવે અગું, મારો જેઠ આંધળો છે અને મારી જેઠાણી એ મારી બેન છે, હું એની સેવામાં છું, સેવા મૂકીને ના આવી શકું. એ તો ઠીક, પણ જ્યારે જવાનો સમય આવ્યો, સુખ ભોગવવા, જિંદગી આખી કુંતાએ દુઃખ ભોગવ્યું. હવે સુખના જ્યાં જાળવા ઉગ્યા, હવે કોઈ ક્લેશ નહીં, કૌરવો કપાઈ ગયા, પાંડવોને ગાદી મળી, હવે શાંતિ છે, હવે કોઈ યુદ્ધ નહીં. ત્યારે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હિમાલયમાં જવા માટે તૈયાર થઈ ગયા. ત્યારે દેરાણીએ ભેગી કીધું, કુંતાએ કીધું મારે ભેગું આવવું છે. દીકરો ગોઠણિયા વાળી માના પગમાં માથા પછાડે, માં તે જિંદગી આખી દુઃખ ભોગવ્યું છે, હવે સુખનો વારો આવ્યો તો તું જંગલમાં જાય છે? તો કે મારા જેઠને જેઠાણીની સેવા કરવા માટે. શકુની આવે છે, રોકાય છે. ધૃતરાષ્ટ્ર ને ગાંધારી પરણે છે, પાંડુ રાજાને કુંતા પરણે છે. અને દેરાણી જેઠાણીમાં થોડુંક ઓલું હોય ને કે આને પેલા ડિલિવરી આવશે તો એનો દીકરો મોટો કહેવાશે પરિવારમાં, અને જો મને પહેલા ડિલિવરી આવશે તો મારો દીકરો મોટો કહેવાશે. એટલે થોડું એવું મીઠું રહ્યું, મીઠો ખાત હૃદયમાં નહીં પણ એવી ઈચ્છા ખરી. ધૃતરાષ્ટ્રને રાજ્ય મોટો ભાઈ છે એટલે રાજ્ય એને, પણ એ આંધળો હતો એટલે કહ્યું કે જેનો રાજા આંધળો હોય એની પ્રજા એ શું કરવું? રાજા તો દેખતો હોવો જોઈએ, અંધ ન હોવો જોઈએ. એટલે પાંડુને રાજ્ય ગાદી ઉપર બેસાડ્યું. પણ પાંડુને ભૂલમાં એક ઋષિ ને ઋષિ પત્ની સંયોગ કરતા હતા, અહીંયા બાણ છોડી નાખ્યું, હરણ છોડી માનીને એમાં ઋષિ અને ઋષિ પત્ની વિંધાઈ ગયા. એનાથી બ્રાહ્મણની હત્યા થઈ ગઈ અજાણતા. પણ પાપને છુપાયું નહીં. જ્યારે એનાથી આ ઘટના બની ત્યારે સાક્ષીમાં કોઈ નહોતો, પણ ઈશ્વર સાક્ષી છે. હવે મારે રાજ્ય, જેના હાથેથી બ્રાહ્મણની હત્યા થઈ રાજગાદી ઉપર બેસી ન શકે, એ પાંડુનો સિદ્ધાંત છે. એટલે એને પોતાનું પાપ જાહેરમાં કહી દીધું. ત્યારે ભીષ્મએ ગલે લગાવીને કીધું કે ધન્ય બેટા ધન્ય, તે ધાર્યું હોત તો આ પાપને છુપાવી હગત અને તને રાજ્યની ગાદી મળત, પણ તે કરેલું પાપને પોકારી દીધું અને ભાઈ ધૃતરાષ્ટ્રને ગાદી દઈ દીધી. તારા ઉપર મને ગર્વ છે. ધૃતરાષ્ટ્રને ગાદી ઉપર બેસાડે છે ને પોતાની પત્ની કુંતીને લઈ અને જંગલમાં જાય છે. આખું વિશ્વ જીતી લીધું હતું પાંડવોએ અને જંગલમાં મહેલમાં રહેતા હતા. ત્યારે એનાથી આ પાપ થયું, ગાદી છોડીને જંગલમાં જતા રહ્યા. ફરીને કુંતીને લઈને, સંતાન બેમાંથી એકેયને નથી, ધૃતરાષ્ટ્રને ગાંધારીને નહીં, પાંડુઓને કુંતાને નહીં. પાંડુને બે પત્ની છે, એક કુંતા છે અને એક માદ્રી છે. કુંતા છે એ વસુદેવની બેન છે, કૃષ્ણની ફઈ છે, અને માદ્રી મદ્ર નરેશની પુત્રી છે. માદ્રી બે પત્ની છે, પણ બે પત્નીને લઈને જંગલમાં જાય છે. પણ ઓલા બ્રાહ્મણ ઋષિએ શ્રાપ આપ્યો છે કે હું મારા પત્નીને સંયોગ કરતો હતો હરણનું રૂપ લઈને, અને એ સમયે તે મારી હત્યા કરી છે, તું તારી પત્નીનો સ્પર્શ કરીશ ત્યારે તારું મૃત્યુ થઈ જશે. એવો શ્રાપ આપી દીધો. એટલે પત્નીને સ્પર્શ ન કરે.
એટલે પ્રજોત્પત્તિ ન થાય, વંશ વધે નહીં, એનું ટેન્શન છે પાંડુ રાજાને. કુંતાએ ઘણા સોલ્યુશન કર્યા, દુખી હતા પાંડુ. કુંતા હિમાલયમાં ઝૂંપડા ફરે છે. સાહેબ, પતિનું દુઃખ, પતિ ઉપર દુઃખ આવે ને ત્યારે બહેનોનો ધર્મ છે બંગડી ચડાવી અને પતિને સપોર્ટ કરવો કે હારી ન જતા હો, હું બેઠી છું. આ શબ્દમાં તાકાત તો જો. માણસ હારવાનો ન હોય, પણ કોઈ આપને એટલું કહી દે ને કે તમે ચિંતા ન કરતા, હું બેઠો છું. સાહેબ, 20 વર્ષ માણસ વધારે જીવી જાય. કુંતાએ કીધું કે તમે ચિંતા ન કરતા, હું બેઠી છું. પતિ માટે ઋષિઓ પાસે જાય છે કે મારા પતિ જો મારો સ્પર્શ કરે તો મારું મૃત્યુ થઈ જાય, મારા પતિનું મૃત્યુ થઈ જાય, અને અમને સંતાનની પ્રાપ્તિ નહીં થઈ, અમારે કરવું શું? અને જાય તો ક્યાં જાય? ત્યારે ઋષિએ સમાધિ ચડાવીને કીધું કે પુત્રી, મોડું થઈ ગયું. કેમ? તું અહીં મારી પાસે સોલ્યુશન કરવા માટે આવી છો, અને વિધિના ખેલ જો માદ્રી છે, એ માદ્રી ભૂલ કરી બેઠી, તારા પતિનો સ્પર્શ કરી લીધો એને, અને પાંડુ રાજા મૃત્યુ પામ્યા. તું જીવતદાનની વાત કરે છે, તારો પતિ મૃત્યુ પામ્યો છે. કુંતા દોડતી દોડતી જાય છે અને માથા પછાડે છે માદ્રી હાથ જોડીને, બેન મારાથી ભૂલ થઈ. આ બધી વિધિની વક્રતા છે, આ વિધિના ખેલ છે. પાંડુ રાજા મૃત્યુ પામ્યા, માદ્રી ને કુંતા બે અનાથ થઈ ગયા. માદ્રીએ કીધું ભૂલ મારી છે એટલે હું સતી થઈ જાઉં. પતિનું મસ્તક ખોડામાં લઈને માદ્રી સળગી ગઈ પાંડુ ભેગી. આ સતી પ્રથા આપણી બંધ કરી છે. એવી રીતે સતી થવાનું નથી. પતિના મૃત્યુ પછી સ્ત્રીએ સળગી જવું એ તો એક જુલમ છે. પતિની સેવા કરવી અને પતિને વફાદાર રહેવું, પતિની પાછળ રહી ગયેલી ઈચ્છાને પૂરી કરવી એ સતી છે. અને છતાંય બળીને મરવું એ તો હેલું છે, પણ પતિને સાથ સહકાર આપવો અને પતિની ઈચ્છા પૂરી કરવી અઘરી છે. આ સંસાર સાગરમાં રહેવું અને હેમખેમ પાર ઉતરી જવું એ અઘરું છે.